હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ 2 અલગ મુખવાસની રેસિપી, જેમાં આપણે તલ વરિયાળીનો મુખવાસ પણ બનાવીશું અને પાનનો મીઠો મુખવાસ બનાવીને પણ તૈયાર કરીશું. સૌથી પહેલાં આપણે પાનનો મીઠો મુખવાસ બનાવી લેશું. તેના માટે આ રીતે 10 થી 12 નંગ મેં નાગરવેલના પાન લીધેલા છે. પાનને પાણીથી ધોઈ અને કપડાથી લૂછી અને કોરા કરી લેવાના. ત્યાર પછી પાનમાં જે પાછળ આ જાડો રગનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે. હવે પાનને આ રીતે વચ્ચેથી બેવડું કરી દેશું. ત્યાર પછી ફરી પાછું બેવડું કરી દેવાનું. આ રીતે પાનને 3 થી 4 વખત બેવડું કરી અને હવે આપણે કાતરની મદદથી તેના નાના ટુકડા કરી લેશું. તમે છરીથી પણ પાનને કાપી શકો છો. જેટલા બને એટલા ઝીણા પાનને સમારવાના, જેથી કરી અને પાનનો મુખવાસ ખાવામાં ખૂબ જ સારો લાગશે. બધા જ પાનને આ રીતે એકદમ સરસ ઝીણા ઝીણા એવા કટ કરી લેવાના. હવે બધા પાનના મેં આ રીતે ટુકડા કરી લીધા છે. તેમાં 2 ચમચી આપણે લીલી વરિયાળી ઉમેરી દઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલી ખજૂરને ઝીણી સમારીને ઉમેરી દઈશું. 1 ચમચી જેટલી કિસમિસને પણ ઝીણી સમારીને ઉમેરી દઈશું. 1 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ શેકીને ઉમેરેલું છે અને 1 ચમચી જેટલી ચેરીના નાના ટુકડા કરી અને તેને પણ સાથે ઉમેરી દઈશું. 2 મોટી ચમચી અને વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલી દાણાદાર ઉમેરી દઈશું. 1 મોટી ચમચી જેટલું ગુલકંદ ઉમેરી દઈશું. આ ગુલકંદ મેં ઘરે જ બનાવેલું છે. બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. અહીં તમારી પાસે ઘરમાં કાજુ હોય તો તમે કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો, અથવા આમાંથી તમને કોઈ પણ વસ્તુ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય. ત્યાર પછી આપણે તૂટી ફ્રૂટી બાકી રહી ગઈ હતી, તો તેને પણ સાથે જ ઉમેરી દેશું. અહીં મેં 50 ગ્રામ જેટલી મિક્સ તૂટી ફ્રૂટી કલરફુલ આવે તે લીધેલી છે. બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. તો 5 જ મિનિટમાં આપણો પાનનો ખૂબ જ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો મુખવાસ બનીને તૈયાર થઈ જાય છે. તમને આ પાનનો મુખવાસ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ દિવાળી ઉપર તમે પણ આ જ રીતે ઘરે પાનનો મુખવાસ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. ત્યાર પછી હવે આપણે તલ વરિયાળીનો મિક્સ મુખવાસ બનાવી લઈશું. તેના માટે મેં આ રીતે 200 ગ્રામ સફેદ તલ લીધેલા છે. તેના અડધા 100 ગ્રામ આપણે કાળા તલ લીધેલા છે. એટલી જ સામે આપણે 100 ગ્રામ વરિયાળી લીધેલી છે. 200 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ કાળા તલ, 100 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ અળસી લીધેલી છે. 20 ગ્રામ જેટલા સુવા દાણા લીધેલા છે અને 10 ગ્રામ જેટલા અજમા લીધેલા છે. હવે સૌથી પહેલાં સફેદ તલમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. અડધી ચમચી હળદર ઉમેરશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને ચમચીથી આ રીતે મિક્સ કરી દેશું. અહીં આપણે પાણી વધારે પડતું ઉમેરવાનું નથી. હળદર અને મીઠું તલ સાથે મિક્સ થઈ જાય એટલા જ પાણીનો ઉપયોગ કરીશું. હવે તમે જોઈ શકશો હળદર મીઠું એકદમ સરસ તલ સાથે ચડી ગયા છે. તો તેને કોઈ પણ આ રીતે પ્લાસ્ટિકની બાચકી લઈ અને તેની ઉપર ફેલાવી દેશું. તમે કોઈ કપડા ઉપર પણ ફેલાવી શકો છો. આ રીતે હળદર મીઠું ભેળવતા જઈ અને બધી વસ્તુને આપણે એક બાચકી ઉપર ફેલાવી દેવાની. પંખા નીચે તેને સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. ત્યાર પછી કાળા તલમાં પણ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને તેને પણ હાથેથી આ રીતે મિક્સ કરી દેશું અને તલને પણ એ જ રીતે બાચકીમાં આપણે સૂકવી અને પંખા નીચે ફેલાવી દેશું. એક એક કરી અને બધી વસ્તુમાં આ રીતે હળદર મીઠું મિક્સ કરતું જવાનું છે. હવે વરિયાળીમાં પણ 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું. વરિયાળીમાં થોડા વધારે પાણીની જરૂર પડે છે. વરિયાળી થોડી જાડી હોય છે તો તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. તો હવે વરિયાળીમાં પણ એકદમ સરસ હળદર મીઠું મિક્સ થઈ ગયા છે. તેને પણ સાથે જ સૂકવી દેશું. ત્યાર પછી અળસી લઈ લેશું. તેમાં પણ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું. અળસી ખાવામાં થોડી કરસી લાગે છે તો આપણે તેમાં થોડું લીંબુ ઉમેરશું તો તેનો સ્વાદ જરા પણ મુખવાસમાં ખબર નહીં પડે. ત્યાર પછી આપણે એક વાસણમાં 2 મોટી ચમચી જેટલા સુવા દાણા અને 1 ચમચી જેટલો અજમો ઉમેરી દેશું. તેમાં પણ 5 ચમચી હળદર અને 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. 1 ચમચી પાણી ઉમેરી અને તેને પણ મિક્સ કરી દેશું. આ બધી વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો જમ્યા પછી માત્ર 1 ચમચી આ મુખવાસ ખાશો તો પાચન તંત્ર મજબૂત બનશે અને તમને પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થઈ જશે. બધી વસ્તુ એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને પંખા નીચે રહેવા દેશું. તો 1 કલાક માટે મેં બધી વસ્તુને સૂકવી લીધી છે. હવે તમે જોઈ શકશો તલ આપણા એકદમ સરસ સુકાઈ ગયા છે.
અળસી પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે, વરિયાળી પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે. કોઈ પણ વસ્તુમાં બિલકુલ પાણીનો ભાગ રહ્યો નથી. હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. હું મુખવાસ હંમેશા આ જ રીતે બનાવું છું. મારા ઘરમાં એકહારે બધી વસ્તુ મિક્સ કરી અને મુખવાસ શેકવામાં આવે છે. ઘણા લોકો એક એક કરી અને બધી વસ્તુને શેકતા હોય છે. તમે કઈ રીતે મુખવાસ બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કઢાઈને ગેસ પર રાખી દેશું અને મુખવાસને શેકી લેશું. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને હાઈ રાખશું. આપણું મુખવાસનું જે વાસણ છે તે તપી જાય અને મુખવાસની બધી વસ્તુ તપી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે. 2 મિનિટમાં બધી વસ્તુ એકદમ સરસ તપી જશે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની. તો હવે મુખવાસને શેકાતા 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો મુખવાસમાંથી થોડા એવા ધુવાળા નીકળવા લાગ્યા છે. તો હવે ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી આપણે મુખવાસને શેકી લેશું. આ મુખવાસને શેકાતા 8 થી 10 મિનિટ જેવો સમય લાગે છે. 8 થી 10 મિનિટ પછી આપણે મુખવાસને આ રીતે એક વાટકીમાં કાઢી અને ચેક કરી લેવાનો. થોડો ખાઈ અને જોઈ લેવાનો. મુખવાસ ખાવામાં ક્રિસ્પી લાગે એટલે આપણો મુખવાસ શેકાઈ ગયો છે. હવે મુખવાસને શેકાતા 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને તેને ગેસ પરથી નીચે ઉતારી લીધો છે. મુખવાસને ચાખીને જોયું તો મુખવાસ આપણો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. મુખવાસ થોડો ઠંડો થઈ જાય એટલે આપણે તેને ચાળી લેશું. આ રીતે એકદમ સરસ ઝીણી જારીવાળી ચાયણી હોય તેની મદદથી ચાળી લેવાનું. મુખવાસને ચાળી લેવાથી તેમાંથી વધારાનું જે એક્સ્ટ્રા હળદર અને મીઠું હશે તે નીકળી જશે. બધા જ મુખવાસને આ રીતે ચાળી લેવાનો છે. તમે જોઈ શકશો વધારાનું જે હળદર અને મીઠાનો ભાગ હતો તે બધો નીકળી ગયો છે. હવે બધો જ મુખવાસ મેં આ રીતે ચાળીને તૈયાર કરી લીધો છે. ફરી પાછું તેને એ જ કઢાઈમાં મોટા વાસણમાં ઉમેરી દેવાનું અને ત્યાર પછી હવે આપણે તેમાં ધાણાદાળ ઉમેરીશું. તો અહીં મેં 100 ગ્રામ ધાણાદાળ લીધેલી છે. તમને જેટલી પણ વધારે ઓછી ધાણાદાળ પસંદ હોય એટલી તમે ઉમેરી શકો અને ચમચાથી મિક્સ કરી દેશું. ધાણાદાળ આપણી એકદમ સરસ ક્રિસ્પી છે તો આપણે તેને છેલ્લે જ ઉમેરવાની. જો તમને એવું લાગે કે ધાણાદાળમાં ભેજનું પ્રમાણ છે તો મુખવાસ શેકી અને આપણે ગેસ બંધ કરીએ ત્યારે તેમાં સાથે ઉમેરી દેવાની. તો ગરમ મુખવાસમાં ધાણાદાળ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો તૈયાર છે આપણો અનેક ગુણોથી ભરપૂર એવો તલ, વરિયાળી, સુવાદાણા, અજમાનો મિક્સ મુખવાસ. જમ્યા પછી દરરોજ માત્ર 1 ચમચી આ મુખવાસ ખાશો એટલે તમારું પાચન તંત્ર ખૂબ જ મજબૂત થશે. આ મુખવાસને તમે કાચની બરણીમાં ભરી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો દિવાળીના તહેવાર માટે આપણો પાનનો મીઠો મુખવાસ અને તલ વરિયાળીનો નમકીન મુખવાસ બંને મુખવાસ બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ બંનેમાંથી કયો મુખવાસ વધારે પસંદ આવ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.